જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે પ્રાથમિક શાળામાં વહીવટી તંત્ર દ્વારા ભેસાણ વિસાવદરના પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાલુકા કક્ષાના મામલતદાર સાહેબ શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા આરોગ્ય શાખાના અધિકારી શ્રી, વન વિભાગ, પોલીસ વિભાગ, આંગણવાડી વિભાગ, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રાંત અધિકારી શ્રી કીર્તન રાઠોડ મેડમ દ્વારા લાભાર્થીઓને કઈ જગ્યાઓનો લાભ મળશે તે વિશે સમજાવ્યા હતા, જેમાં ખાસ કરીને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી તેમજ ફાર્મર રજીસ્ટર કરવાનો વધારે આગ્રહ રાખ્યો હતો અને જેમાં આરોગ્ય વિભાગ મિશન મંગલ તેમજ અન્ય બાબતોમાં ખાસ લાભાર્થીઓનું ધ્યાન દોર્યું હતું। વન વિભાગના અધિકારીએ પોતાના ગાર્ડને રાત્રિ સભામાં મોકલેલ, જેમાં માલધારી સમાજ દ્વારા મસળી પાસ તેમજ અન્ય પ્રશ્નો કરવામાં આવ્યા હતા, જેનો જવાબ વન વિભાગમાંથી આવેલ ગાર્ડે આપેલ નહીં અને કહેલું કે હું હજી 3 મહિના થયા અહીં હાજર થયો છું, મને બીજી કંઈ ખબર નથી જેવા જવાબથી પ્રાંત અધિકારી લાલ ગુમ થયા હતા અને વન વિભાગના આરએફઓ મિયાત્રા સાહેબને રાત્રિ સભામાં ન આવવા પ્રાંત અધિકારીઓ દ્વારા મામલતદારને સૂચના અપાઈ હતી કે તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવે। ગામના લાભાર્થીઓને સૌ ચોરસવાર પ્લોટ તેમજ આરોગ્ય વિશે તેમજ આંગણવાડીના બહેનોને ખાસ સૂચના આપવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારીને પ્રાંત અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે સખી મંડળ વિશે મિશન મંગલ અધિકારીઓને રાત્રે કેમ્પ કરી અને સલાહ સૂચન અને ટ્રેનિંગ આપવામાં આવે તેવું સૂચન કર્યું હતું। તમામ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું। આ તકે રાત્રિ સભામાં મુખ્ય અધ્યક્ષ સ્થાને વિસાવદરના પ્રાંત અધિકારી કીર્તનબેન રાઠોડ, ભેસાણ મામલતદાર પારગી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી શેખ સાહેબ, આરોગ્ય વિભાગના અલી સાહેબ, મેંદપરા ગ્રામ પંચાયતના સરપંચ અમીનભાઈ સમા, તમામ સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી નિલેશભાઈ સાવલિયા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં રાત્રિ સભાનું આયોજન સફળ રહ્યું હતું।